તરફ આપણા ધ્યાનને દરતા પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ. પવિત્ર બાઇબલને આપણે ખોલીશું અને પ્રભુના વચનોમાંથી આપણે વચન શીખવા માંગીએ છીએ. જે વિષય પર પરમેશ્વરનું વચન આપણે શીખી રહ્યા છે, આપણે ઉત્પત્તિ એનો 17મો અધ્યાય અને 7મી કલમના આધારે જે વિષય પર આપણે વચન શીખી રહ્યા છે, એ વિષય પર આપણે આગળ વધવા માંગીએ છીએ. જે કલમને આપણે વાંચી લઈશું, ત્યારબાદ આપણો જે વિષય છે એ વિષયની અંદર આગળ વધીશું. ઉત્પત્તિ 17 અને 7. અને તારો દેવ તથા તારા પછીના તારા વંશજનો દેવ થવા સારું હું મારો કરાર સનાતન કરાર તરીકે મારીને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ. જે દેશમાં તું પ્રવાસ કરે છે એટલે બસ શું કહે છે પરમેશ્વરના વચનની અંદર? હું મારો કરાર. એ કરાર કેવો છે? સનાતન કરાર છે. અને એ સનાતન કરાર પ્રભુએ શું કહ્યું છે? હું પેઢી દર પેઢી હું તમારી સાથે કરીશ. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાઈને બોલ્યા હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખ્યા પ્રમાણે જે સનાતન કરાર છે એ પેઢી દર પેઢી એ કરાર કરવાનું પ્રભુએ વચન આપ્યું છે. ને એ પેઢી દર પેઢી એ કરાર યથાવત બને. એ કરાર યથાવત બને એના માટે આપણે શું કરવાનું છે? આપણે ટાઇટલ એ માર્યું હતું કે પ્રભુ આપણી સાથે કરાર કરે છે, તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? આપણે જે ટાઇટલ મુખ્ય બાબત આપણે શીખી રહ્યા છે, પ્રભુ આપણી સાથે કરાર કરે છે, તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? પહેલી બાબત ગત રવિવારે આપણે શીખી ગયા. શું શીખી ગયા? કરાર એ આજ્ઞા પાલન પર આધારિત છે. જ્યાં આજ્ઞા પાલન છે ત્યાં કરાર પણ યથાવત બને છે. હાલેલુયા, હાલેલુયા. જ્યાં આજ્ઞા પાલન છે ત્યાં કરાર પણ યથાવત બને છે. જ્યાં આજ્ઞા પાલન નથી ત્યાં કરાર એ તૂટી જતો હોય છે. કરાર એ તૂટી જતો હોય છે. પરમેશ્વરની આજ્ઞાઓ જે પાળતા નથી ત્યાં કરાર એ તૂટી જતો હોય છે. અને ત્યાં માણસના માટે, જે લોકના માટે, જે પ્રજાના માટે, જેમના માટે જે પ્રભુએ જે કરાર રાખ્યો હતો એ કરાર ત્યાં સ્મિત થતો આપણને જોવા મળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું, કરાર જે પ્રભુએ આપણા સાથે કરે છે, કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ એ શું હોવો જોઈએ? આપણે શીખી રહ્યા છે. તો પહેલી બાબત આપણે શીખી ગયા છે કે આજ્ઞા પાલન. કેમ કે કરાર એ આજ્ઞા પાલન પર આધારિત છે. કરાર એટલે પ્રભુ અને માણસોની વચ્ચેનો પવિત્ર સમજૂતીનો સંબંધ છે. કરાર એટલે શું? કરાર એટલે પ્રભુ અને માણસો વચ્ચેનો પવિત્ર સમજૂતીનો સંબંધ છે. આજે જે પ્રભુએ આપણને કરાર કર્યો છે તે એના પ્રત્યે આપણો પ્રતિભાવ, એટલે કે આપણે પણ આજ્ઞા પાલનમાં રહીશું તો એ સંબંધ જળવાઈ રહેશે. આપણે પણ એ આજ્ઞા પાલનમાં રહીશું તો આપણો સંબંધ જળવાઈ રહેશે. આજે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ
હું એ બાબતની અંદર તમને ધરવા માંગતો નથી, એમાં મેં કેટલીક બાબતો તમારા મધ્ય મૂકી પણ હતી. આજે બીજી બાબતે આપણે જોવા માંગીએ છીએ. વાંચીએ રમણનો પત્રો 12મો અધ્યાય પહેલી કલમ. રમણ 12:1. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. હાલેલુયા, 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 હાલેલુયા. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણને જોવા મળે છે. રમણ એનો 12 અને પહેલી કલમની અંદર આપણને જોવા મળે છે. શું કહે છે? તેથી ભાઈઓ અને બહેનો, કદાચ તમારા બાઇબલની અંદર ભાઈઓ લખેલું હશે, પણ મારા બાઇબલની અંદર બહેનો પણ લખેલું છે. બરાબર? તમારા બાઇબલની અંદર ખાલી ભાઈઓ ભાઈઓ લખેલું હશે, પરંતુ મારા બાઇબલની અંદર બહેનો પણ લખેલું છે, એટલે હું એ પ્રમાણે વાંચીશ. બરાબર? કહે છે તેથી ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરીને કહું છું કે પ્રભુની દયાની ખાતર તમે તમારા શરીરનું કેવું અર્પણ કરો? હે? જોરથી બોલો, કેવું અર્પણ? જીવતું અર્પણ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ જીવતું અર્પણ એ કેવું અર્પણ હોવું જોઈએ? જીવતું અર્પણ એ કેવું અર્પણ હોવું જોઈએ? જીવતું અર્પણ એ કેવું હોવું જોઈએ? પવિત્ર તો છે જ, બરાબર? જીવતું એ કેવું હોવું જોઈએ? હે? જીવતું. હવે તમને એક ઉદાહરણ રૂપે એક બાબત હું તમને કહેવા માંગુ છું. ઉદાહરણ રૂપે એક બાબત હું તમને કહેવા માંગુ છું. આ ઝાડ રોપેલું છે, બરાબર? આ ઝાડ રોપી દીધું છે, પણ અહીં આપણે રોપ્યું છે ત્યારે કેવું દેખાય છે? હે? જ્યારે આપણે કોઈ પણ ઝાડને રોપીએ ત્યારે કેવું દેખાય છે? બોલો તો ખરા, કેવું દેખાય? હાલો, છો અહીં તમે? છો? કોઈ પણ ઝાડને આપણે રોપીએ ત્યારે કેવું દેખાય? રોપતી વાળા કેવું દેખાય છે? હે? કેવું? કેવું? લીલું લીલું દેખાય છે? લીલુંછમ દેખાય ને? રોપ્યા પછી આપણે એના તરફ ધ્યાન ના આપીએ, રોપ્યા પછી એ પાણી એને ના મળે, તો એ ઝાડ કેવું થાય છે? કેવું બને છે? કેવું? સુકાઈ જાય છે. સુકાઈ જાય છે ને? હાલો, સાંભળો છો? તો જોરથી બોલો હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલો હાલેલુયા, હાલેલુયા. આજે જે નદી પાસે અથવા આપણે જે રોપ્યું છે એ ઝાડ, અને આપણે સમયે સમયે પાણી આપીએ છીએ, ત્યારે એ ઝાડ રોપેલું છે એ લીલુંછમ દેખાય છે. પણ એના તરફ આપણે ધ્યાન ના આપીએ અને એ જગ્યા પરથી નદી પણ વહેતી ના હોય, તો એ ઝાડ એ સુકાઈ જાય છે, સુકાઈ જાય છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે? વળી તે નદી પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. આજે નદી પાસે રોપાયેલા ઝાડ છે જે હર હંમેશા લીલાછમ હોય છે, એની ચમક જતી નથી,
એ દિન પ્રતિદિન ચમકે છે, ચમકતું ચળકતું ઝાડ હોય છે, અને આપણે કહે છે કે હા આ ઝાડ જીવતું છે, આ ઝાડ જીવતું છે. પણ જ્યાં પાણી જતું નથી ને જ્યાં સમયે સમયે પાણી પાવામાં આવતું નથી, એ ઝાડ શું થાય છે? સુકાઈ જાય છે. તો આપણે પ્રભુની આગળ કેવું અર્પણ કરવાનું છે? હે? જીવતું અર્પણ. એ કેવું હોવું જોઈએ? જીવતું અર્પણ કેવું હોવું જોઈએ? હાલો વડીલો, જુવાનો, જીવતું અર્પણ કેવું હોવું જોઈએ? હે? અહીંથી બેસી જવું પડે એવું લાગે છે મને. ધ્યાન આપી રહ્યા છો? હે? જીવતું અર્પણ લીલુંછમ ચમકતું ચળકતું હોવું જરૂરી છે. હાલેલુયા, 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 હાલેલુયા. જીવતું અર્પણ ચમકતું ચળકતું હોવું જરૂરી છે. માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, રોમનનો પત્ર 6 અધ્યાય અને 13મી કલમ વાંચો, ત્યાં શું કહે છે? 76. વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા સારું પાપને ન સોંપો, પણ મોયેલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયીપણાના હથિયાર થવા સારું દેવને સોંપો. હાલેલુયા, હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? તમારા જે અવયવ છે, શરીરના અવયવ, એને શું થવા દેવાનું નથી? હે? કેટલા જણ પાસે બાઇબલ છે? બાઇબલ કેટલા જણ લઈને આવ્યા છે? હાલો ઉઠાવો. બાઇબલ કેટલા જણ લઈને આવ્યા છે? જેના હાથની અંદર બાઇબલ છે તે ઊંચું ઉઠાવે છે. કેટલા જણના હાથમાં? બરાબર, ઊંચા ઉઠાવો. ઝૂમ કરીને બતાવજો મીડિયામાં. બરાબર. આ બાજુ વટલી પર કોના કોના હાથમાં બાઇબલ છે? હે? ટ્રસ્ટી હાથ આવી ગયો કા? કઈ રળ આપે? કોલા જણા પાસે બાઇબલ દેખાડા? હા, અમુક જણા આપે નહીં. વડીલ બેનો, બાઇબલ બાઇબલ છે તો બાઇબલમાં ધ્યાન આપો. બરાબર. કઈ ટીવી ચાલતી રહી ને ટીવીની અંદર કંઈક સિરિયલ અથવા કંઈ બી ચાલતા રહી, આમી ક્રિકેટ का કઈ ચાલે હે? બરાબર, ધ્યાન દે. નહીં ઓ દોડો ટાક્યો વાઈટ જ કયો ને ન બોલવું જોઈએ તો ઝુમકો નો કાંઈ રહી. બરાબર ને? આ તો પ્રભુ મંદિરમાં આવીએ છીએ, વાંચતા આવડે છે તો વચન તરફ ધ્યાન આપો. વાંચતા ના આવડે તો સાંભળવા માટે કાનને ખુલ્લા રાખીને, મન તનને સ્થિર રાખીને ધ્યાન આપો, કે જેથી કરીને વચનના આશીષોને પ્રાપ્ત કરી શકીએ. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? આપણા શરીરનું જીવતું અર્પણ આજે આપણે કરવાનું છે. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, તમારા શરીરને અન્યાયના હથિયાર થવાનો દો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણીવાર મનુષ્યો પોતાના શરીરના અન્યાયના હથિયાર થવાના માટે સોંપી દે છે, અન્યાયના હથિયાર બનાવી નાખે છે, અને એના લીધે એનું જીવન પ્રભુને સમર્પણ નથી. જો પ્રભુને સમર્પણ જીવન છે તો એનું શરીરના અવયવ અન્યાયના હથિયાર બનતા નથી. અન્યાયના હથિયાર એટલે કદાચ પોતાની આંખોને કાબુમાં નથી, જે આંખોએ
જે ના જોવાનું ત્યાં દ્રષ્ટિ લાગી જવી, જે માઇન્ડની અંદર જે ના વિચારવાનું ત્યાં વિચારોને ચોંટાડવા, હૃદયને જ્યાં દિલને જ્યાં નહીં લગાડવાનું ત્યાં દિલને લગાડવું, મોને મોઢામાં જે ના ખાવો એ મોઢામાં નાખવો, મોઢામાંથી જે ના બોલવું એ મોઢામાંથી બોલવું, કાનોએ જે ના સાંભળવું એ કાનોએ સાંભળવું. અને એ રીતે અન્યાયના હથિયારો એ બની જાય છે પોતાનું શરીર. જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ અન્યાયના હથિયાર બની જાય છે ત્યારે એનું જીવન એ પ્રભુને સમર્પણ જીવન નથી, એ શેતાનને સમર્પણ એનું જીવન કહેવાય છે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુએ તમારી સાથે કરાર કર્યા છે, તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ એવો હોવો જોઈએ કે પ્રભુને આપણે સંપૂર્ણ સમર્પણ હોવા જોઈએ. તો કરાર એ પ્રભુનો પૂરો થશે. માટે શરીરનું જીવતું અર્પણ કરીએ, અને જીવતું અર્પણની સાથે એ પવિત્ર અર્પણ પણ હોવું જોઈએ. ખાપણ વાળું અર્પણ હોવું ના જોઈએ. પ્રભુની આગળ જ્યારે આપણે અર્પણો ચડાવીએ છીએ ત્યારે ખાપણ વાળું અર્પણ ના હોવું જોઈએ. અનન્યા અને સફીરા જ્યારે પ્રભુની આગળ અર્પણ ચડવા માટે આવ્યા, પ્રભુની સાથે કરેલો કરાર બરાબર હતો, પરંતુ એમનું અર્પણ પવિત્ર ના હતું. કેમ કે એમની આંખો લાલચની અંદર આવી ગઈ હતી અને એના મન ને વિચારો બાહ્ય પરિબળો પર સ્વાધીન થઈ ગઈ હતી. માટે ઈશ્વરની આજ્ઞાઓને તોડવા લાગ્યા હતા અને પવિત્ર નહીં પરંતુ દેખાડાનું અર્પણ બન્યું હતું. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુની આગળ જ્યારે આપણે અર્પણ કરીએ છીએ, ચાહે ખેતીવાડીનું હોય, ચાહે ધંધો રોજગાર મહેનત મંજૂરીનું હોય, ઢર વાસળીનું હોય, નોકરીનું હોય, બિઝનેસનું હોય, કોઈ પણ અર્પણ હોય, જ્યારે અર્પણ કરીએ છીએ એમાં થોડું પણ મન કચવાવું ના જોઈએ. પવિત્ર અર્પણ આપણે પ્રભુને આગળ કરીએ. ને સાથે હું તમને કહેવા માંગુ છું, પવિત્ર અર્પણ શરીરનું જ્યારે આપણે અર્પણ કરીએ છીએ ત્યારે આપણું શરીર એટલે આપણી આંખો એ પવિત્ર હોવી જોઈએ, આપણા કાન પવિત્ર હોવા જોઈએ, આપણું મુખ પવિત્ર હોવું જોઈએ. અને એ થકી પ્રભુની આગળ જ્યારે આપણે આરાધના કરીએ છીએ, એ મુખ થકી પવિત્રતામાં રાખીને મુખ થકી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, ત્યારે જે કરાર પ્રભુએ આપણા પ્રત્યે રાખ્યા છે એ કરાર યથાવત બને છે. હાલેલુયા, હાલેલુયા. એ કરાર આપણા માટે યથાવત બને છે. પરંતુ જ્યારે આપણે કરારને પાળતા નથી, આપણા જીવનને સંપૂર્ણ સમર્પણ આપણે કરતા નથી, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ આપણા જીવનની અંદર કરાર પણ પૂર્ણ થતો નથી. કરાર પણ પૂર્ણ થતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે આપણે આપણા જીવન થકી જીવતું ને પવિત્ર અને એની પાછળ પ્રભુને પસંદ પડે એવું અર્પણ કરનારા બનીએ. જ્યારે પ્રભુ મંદિરમાં તમે આવો છો, પ્રાર્થના કરો છો, એ પ્રાર્થના જીવતી અને પવિત્ર અને પ્રભુને પસંદ પડવી જોઈએ. જ્યારે તમે તાળીઓ પાડો છો ત્યારે એ તાળીઓ પણ તમારી જીવતી અને પવિત્ર અને જીવતા જાગતા પ્રભુને પસંદ પડે એવી હોવી જોઈએ. જ્યારે પ્રભુના મહિમાના માટે તમે નાચી કૂદીને પ્રભુની સ્તુતિ કરો છો, ત્યારે એ જીવતું પવિત્ર અને પ્રભુને પસંદ પડે એવું હોવું જોઈએ.
જ્યારે કોયર તમે ગીતો ગાઓ છો, જ્યારે તમે વાજિંત્રો વગાડો છો, ત્યારે તમારું વગાડવું, તમારું ગાવું એ જીવતું, પવિત્ર અને પ્રભુને પસંદ પડે એવું હોવું જોઈએ. નહીં કે એકબીજાને દેખાડો કરવાના માટે, નહીં કે જવાબદારીઓ થકી, નહીં કે ફરજ પાડવાથી, નહીં, તમે ખુશીથી એ કામ કરો, જીવતું અને પવિત્ર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે જીવતું અને પવિત્ર અને પ્રભુને પસંદ પડે એવું અર્પણ આપણે કરવાનું છે. એટલે કે આપણું જીવન પ્રભુને સંપૂર્ણ સમર્પણ હોવું જોઈએ. જ્યારે આપણા જીવનને આપણે સંપૂર્ણ સમર્પણ કરીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ જે કરાર આપણા પ્રત્યે કર્યા છે એ યથાવત બને છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, કરારનો પ્રતિભાવ માત્ર મોઢેથી ના હોવો જોઈએ. જે આપણે કરાર કરીએ છીએ એનો પ્રતિભાવ ખાલી મોઢાથી કહેવું એટલું ના હોવું જોઈએ. કરાર ખાલી બોલવો એટલું ના હોવું જોઈએ, પરંતુ એ કરાર એ આપણા જીવન શૈલી પર દેખાવું પણ જોઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. એ આપણા જીવન શૈલી પર દેખાવું પણ જોઈએ. કદાચ ઉદાહરણ તમને કહેવા માંગુ છું. મને આ જગ્યા પર કોઈ પણ મને જવાબદારી સોંપવામાં આવી, કોઈ પણ સેવાની અંદર મને જવાબદારી સોંપવામાં આવી, કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર મને જવાબદારી સોંપવામાં આવી, તો મારા પ્રિય ભાઈ બહેનો, મને કહેવામાં આવ્યું કે તારે આ જવાબદારી છે, આટલા વાગે તારે આવીને નિભાવી, ના આટલા વાગે આ કામ તારે પૂર્ણ કરવું. એ મને જવાબદારી સોંપવામાં આવી, તો એની પાછળ હું એ કરીશ, હું વચન આપું છું, એની પાછળ હું પ્રતિજ્ઞા કરું છું. તો જે મેં વચન આપ્યું છે, જે મને કહેવામાં આવ્યું છે, એને વચન આપું છું, ત્યારે મારે એને સંપૂર્ણ સમર્પણ હોવું જરૂરી છે. સંપૂર્ણ સમર્પણ હોવું જરૂરી છે. નહીં કે મને આપ્યું, કદાચ સાફ સફાઈ કરવાનું કામ સોંપ્યું અને હું મીટિંગ ચાલુ થઈ જાય ત્યાં સુધી આવું નહીં, તો હું એને સંપૂર્ણ સમર્પણ ના કહેવાઉં. કદાચ મને ગીતો ગાવાનો અથવા વગાડવાનું આપ્યું, મીટિંગ ચાલુ થઈ જાય, હું ગીતો ગાવા નહીં આવું, હું વગાડવા ના આવું, તો હું એને સંપૂર્ણ સમર્પણ ના કહેવાઉં. માટે સંપૂર્ણ સમર્પણ આપણે ના કહેવાય. કદાચ આગેવાનો છે, વડીલો છે, ટ્રસ્ટી છે, કદાચ તમને જે જવાબદારી આપી છે, જવાબદારીઓની અંદર તમે વિશ્વાસુ ના રહો અને જવાબદારી નિભાવવાના માટે એ સમયની અંતરે તમે જગ્યા પર ના હોવ, તો તમે પ્રભુને સંપૂર્ણ સમર્પણ ના કહેવા. અને એના લીધે કહેવાય કે તમે તમારા જીવન થકી જીવતું અને પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરતા નથી. માત્ર એ શબ્દોનો, એ મોઢાનો પ્રતિભાવ છે, જીવનશૈલીનો પ્રતિભાવ નથી. આજ હું તમને એ દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, આજે પ્રભુએ જે આપણને કરાર કર્યો છે, એ જો કરાર આપણા જીવનની અંદર પરિપૂર્ણ થાય, જો એવી અપેક્ષા આપણે રાખીએ છીએ, તો
આજે આપણે માત્ર મોઢાથી પ્રતિભાવ આપનારા નહીં, પરંતુ આપણા જીવન શૈલીથી, જીવન ચારિત્રથી પણ એનો પ્રતિભાવ આપનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણા જીવન શૈલી, જીવન ચારિત્રથી પણ એનો પ્રતિભાવ આપનારા બનીએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા વિચાર, વાણી, વર્તન બધું જ પ્રભુને આપણે સમર્પિત કરીએ. જો આપણું વિચાર, વાણી, વર્તનને પ્રભુને આપણે સમર્પિત ના કરીશું, સમર્પણ ના કરીશું, તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ એ કરારથી વંચિત રહીશું. એ કરારથી આપણે પણ વંચિત રહીશું. માટે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુમાં આપણે જીવન જીવીએ છીએ, પ્રભુમય જીવન જીવીએ છીએ. દરેક ભાઈ બહેનો, નાના મોટા દરેકને કહેવા માંગુ છું, દરેકને આજે તમે પ્રભુ પ્રત્યે, પ્રભુએ તમારા સાથે જે કરાર કર્યો છે એ કરાર પ્રત્યે તમે સમર્પિત બનો, સમર્પણ બનો. સમર્પણ બનો. સમર્પણ એટલે શું? સમર્પણ એટલે શું? સમર્પણ એટલે શું? હે, સમર્પણ એટલે શું? સમર્પણ થવું એટલે શું? એ ટ્રસ્ટી સાહેબ કહે છે સંપૂર્ણ પ્રમાણે સમર્પણ થઈ જવું. ચાહે જો કદાચ મને આ જગ્યા પર એક પાળકીય સેવા તરીકે મને આપ્યું છે, તો મારે અને આ મંડળી મધ્ય મને એક મુખ્ય પાળકનું સ્થાન છે. આ મંડળી મધ્યે, આ ટ્રસ્ટ મધ્યે, નેશનલ પેન્ટિકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રીઝ નું જે ટ્રસ્ટ છે, જે ટ્રસ્ટ મધ્ય મને પ્રમુખનું સ્થાન મળેલું છે, તો મારે એ જવાબદારીમાં સંપૂર્ણ સમર્પણ હોવું જોઈએ. રાત્રે મને 12 વાગે ફોન આવે, મારે જવાબદારી નિભાવવી પડે છે. આજે મંડળીમાં અહીં બેઠેલા દરેક બાળકો મધ્ય એક ઘેટા પાળક તરીકે મૂક્યા છે, ત્યારે એક ઘેટા પાળકની જવાબદારી છે હરેક બાળકોનો જવાબ આપો. રાત્રે 12 વાગે હોય, 1 વાગે હોય, 2 વાગે હોય, 3 વાગે હોય, મારે જવાબ આપવો. ને જે સંપૂર્ણ સમર્પણ હોય છે, પ્રભુને સમર્પણ હોય છે, ત્યારે એ દરેક કાર્યો એ કરી શકે છે. પણ જે વ્યક્તિ સમર્પણ નથી, અધૂરું સમર્પણ છે, જે અધૂરું સમર્પણ છે, સંપૂર્ણ સમર્પણ નથી, સંપૂર્ણ સમર્પિત નથી, એ વ્યક્તિ, મારા પ્રિય ભાઈ બહેનો, કોઈ પણ બાબતની અંદર એ વિશ્વાસો રહેતું નથી. તમને કહેવામાં આવશે આટલા વાગે આ કામ કરવાનું છે, એ અડધો કલાક લેટ કરશે. પણ જે સમર્પણ છે, જે સમર્પિત છે, એ ત્યાં અડધો કલાક પહેલા આવીને બેસી જશે. હાલેલુયા, 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 હાલેલુયા. આપણે શીખી રહ્યા છે, પ્રભુ જે આપણી સાથે કરાર કરે છે, કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ, એમાં આપણે શીખી રહ્યા છે કે કરાર એ સમર્પણ પર આધારિત છે. જો આપણે સંપૂર્ણ સમર્પણ થઈ જઈએ છીએ, સમર્પિત થઈ જઈએ છીએ, તો એ કરાર પણ ક્યારે પણ એ ત્યાંથી જતો રહેતો નથી. એ કરાર ક્યારે પણ ત્યાંથી તૂટી જતો નથી. એ કરાર હર હંમેશા એ પરિપૂર્ણ થાય છે. હાલેલુયા, હાલેલુયા. પાછળ મારો અવાજ સમજાય છે? જો જે હું બોલી રહ્યો છું એ સમજાય છે? ઓકે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ એક સમર્પણ શબ્દો બહુ જ ઊંડાણ અને બહુ જ ગહેરાઈની વાત છે. જે સમજે એના માટે છે. આજે સેવા કરી રહેલા તમને કહેવા માંગુ છું, અહીં સેવા કરી રહેલા હરેકને કહેવા માંગુ છું, જો તમે મંડળીમાં તમને જે સ્થાન મળ્યું છે, અને જે સ્થાનની અંદર
તમને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંપૂર્ણ તમે સમર્પિત થઈ જાઓ, સમર્પણ થઈ જાઓ. અને જો તમે સમર્પણ થઈ જશો તો હું તમને ખાતરીથી કહું છું, તમારા જીવનની અંદર જે પ્રભુએ જે કરાર કર્યા છે એ કરાર તમે સમયે એ પૂર્ણ ના થતા જશો, પરિપૂર્ણ થતા જશો. કેમ કે વચન કહે છે, હું ઋતુએ હું વરસાદને મોકલી આપીશ. તમારી જે ભય છે એને હું સૂકી થવા દઈશ નહીં. સૂકી ભૂમિ પર હું વરસાદ વાવીશ. આજે તમારા જીવનની અંદર જે સુખાપણું આવ્યું હોય એનું કારણ એ છે કે તમે પ્રભુ પ્રત્યે સમર્પિત નથી, સમર્પણ નથી. માટે તમારા જીવનની અંદર એ સુકાપણું આવ્યું છે. કેમ કે પ્રભુએ કહ્યું છે, સૂકી ભૂમિ પર હું ધારાઓ વરસાદ હું વર્ષાવીશ. આજે વરસાદ વરસતો રહી છે એ સૂકી ભૂમિ ને પ્રભુ લીલીછમ કરનાર પ્રભુ છે. આજે તમારા જીવનની અંદર જે સુકાપણું આવ્યું છે, ગમે તે કાર્યક્ષેત્રની અંદર XYZ હોય, મારા પ્રિય ભાઈ બહેનો, અહીં બેઠેલા અથવા ઓનલાઈનના માધ્યમથી તમે સાંભળી રહેલા, તમને કહેવા માંગુ છું, જો કદાચ તમારા ગમે તે કાર્યક્ષેત્રની અંદર સુકાપણું આવ્યું હોય તો તમે પ્રભુએ તમારી સાથે જે કરાર કર્યો છે એ કરાર પ્રત્યે તમે સમર્પિત થયા નથી. માટે તમારા જીવનની અંદર એ સુકાપણું આવ્યું છે. પરંતુ આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારી જાતને પ્રભુને સમર્પિત કરો, તમારા જીવનને પ્રભુને સમર્પિત કરો. આજે તમારા વિચાર, વાણી, વર્તન ને વ્યવહારને પ્રભુને તમે સમર્પિત કરી દો અને પ્રભુને કહો, પ્રભુ ચાહે મને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, પણ પ્રભુ જે સેવાના માટે તે મને જે સ્થાન આપ્યું છે એમાં હું સંપૂર્ણ સમર્પિત થવા માંગુ છું. અને મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે તમે સંપૂર્ણ સમર્પિત થશો ત્યારે તમારી સામે તકલીફો આવશે, તોફાન આવશે, વાવાઝોડું આવશે, પરંતુ તમે એમનો સામનો કરી લીધો તો વિજય તમારો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, આજે તમારા જીવનની અંદર કરાર પરિપૂર્ણ થાય એવી જો તમે અપેક્ષા રાખો છો તો મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે પ્રભુને સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ. ગમે તે કાર્યની અંદર પ્રભુએ તમને સ્થાપ્યા છે એ કામની અંદર સમર્પિત થઈ જાઓ તો ચોક્કસ પ્રભુ તમને આશીર્વાદિત કરશે. હાલેલુયા, 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 હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, બીજાની વાત તરફ તમારા કાનને ના ધરો, બીજાના કાર્ય તરફ તમારી દ્રષ્ટિને ના ધરો, પરંતુ તમારું મન, તન અને ધન પ્રભુ તરફ લગાડીને પ્રભુમાં આગળ વધો. ચોક્કસ પ્રભુ એ તમને આશીર્વાદિત કરશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આ સમયે જે વચન મેં તમારી મધ્ય મૂક્યું છે એ વચનને બરાબર અંતઃકરણની અંદર તમે ઠસાવી રાખો, હૃદયપટ પર તમે લખી રાખો. આજે એક જ શબ્દો આ શબ્દની અંદર બહુ જ ઊંડાણ રહેલું છે મારા પ્રિય ભાઈ બહેનો. જ્યારે આ શબ્દ સમર્પિત શબ્દ હું જ્યારે વિચારું છું, સ્વર્ગવાસી ડોક્ટર બિશોપ સાહેબ જ્યારે મને એક દિવસે મને કહ્યું, અને એ દિવસ બુધવારનો દિવસ હતો, અને એ દિવસે મારી ચર્ચની અંદર ગેરહાજરી હતી, અને એ દિવસે મને કહ્યું કે બેટા તું ક્યાં છે? અને મેં કહ્યું કે હું આ જગ્યા પર છું.
મને કહ્યું, બેટા તને કયા કાર્યોના માટે તને જવાબદારી સોંપવામાં આવી છે? તારું કામ શું છે? તારી જવાબદારી શું છે? દિવસ શું છે? એક શબ્દ પણ ના બોલ્યો. મેં ગાડી ચાલુ કરીને આવીને ઉભો રહી અને ફટાફટ ચર્ચની અંદર મારી જવાબદારી મેં નિભાવી. એ દિવસથી આજ સુધી હું એ જવાબદારીઓમાં સમર્પણ બની ગયો છું, સમર્પિત બની ગયો છું અને જીવીશ ત્યાં સુધી. જીવનની અંદર ગમે તે તકલીફ આવે પણ પ્રભુની સાથે મેં કરાર કર્યો કે પ્રભુ જીવીશ ત્યાં સુધી હું, તે મારી સાથે કરાર કર્યો છે ને, તો હું પણ તને સમર્પિત થાઉં છું, હું પણ તને સમર્પણ થાઉં છું કે જીવીશ ત્યાં સુધી તું કહેશે એ જ પ્રમાણે જીવીશ. અને આજે એ વચન મારા જીવનની અંદર હું પરિપૂર્ણ થતા જઈ રહ્યો છું અને એ સમયે પ્રભુએ જે કરાર કર્યો છે એ કરારના આશીષોને હું પ્રાપ્ત કરી રહ્યો છું. મંડળી, હું તમને કહેવા માંગુ છું, ખબર નથી મને અહીંથી આગળ વધી રહેવાયું નથી. હું વિચારી રહ્યો તો વિષયને આજે પૂર્ણ કરું, પરંતુ ખબર નહીં મને અહીંથી આગળ વધી રહેવાયું નથી. આજે મંડળી, આગેવાનો, વડીલો, હું તમને કહેવા માંગુ છું, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુએ તમને સેવા આપી છે, એ સેવા પ્રત્યે પોતાને સમર્પણ કરો. લીડરો, હું તમને કહેવા માંગુ છું, જુવાનીનો સમય છે, લોહી ઉકળતું છે, જીવનની અંદર ગમે તે બાબતો આવશે, પરંતુ તમે લોહી ઉકળતું એને શાંત કરો. સેવા પ્રત્યે સમર્પિત બનો, સમર્પણ બનો. આજે કેટલાક પીછોહટ કરી રહ્યા છે, હું તમને કહેવા માંગુ છું, તમે પ્રભુને એક વખત સ્વાધીન થઈ છુઓ. માણસો તમારા માટે કશું કરી શકશે નહીં. ભલે માણસો આ જગ્યા પર તમારી નોંધ લેશે નહીં, પરંતુ સ્વર્ગમાં મારો ને તમારો સ્વર્ગીય પિતા એ બાબતને નોંધી રહ્યો છે, એ બાબતને નોંધી રહ્યો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુને સમર્પિત થાઓ, પ્રભુને સમર્પણ થાઓ. મંડળી, હું તમને કહેવા માંગુ છું, પ્રભુને સંપૂર્ણ સમર્પિત થાઓ, સમર્પણ થાઓ. ચોક્કસ તમે પ્રભુના આશીષોને પ્રાપ્ત કરશો. માટે આજે જો તમે પ્રભુની આગળ તમારી જાતને ખરેખર આજે જે સેવા છે એ સેવા પ્રત્યે તમે સમર્પિત થવા માંગો છો, સમર્પણ કરવા માંગો છો પોતાના જીવનને, તો આ સમયે આપણે આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. અને ખરેખર જો તમે આજે આ વચન થકી પ્રભુએ તમારી સાથે જે કરાર કર્યો છે, કરાર તમારા જીવનની અંદર પરિપૂર્ણ થાય એવી જો તમે અપેક્ષા રાખી રહ્યા છો, અને આજે વચન શીખ્યા કે પ્રભુના જે સમર્પણ નથી, એના લીધે આજે જે ભય છે ત્યાં સુખાપણું આવી ગયું છે, પણ આજે તમે એ ભયને લીલીછમ જોવા માંગો છો, તો કોઈની પણ તમે શરમ ના રાખતા, પણ જો તમે એવી અપેક્ષા રાખો છો, આજે હું આગ્રહથી કહેવા માંગુ છું, કેમ કે આજની સભા મધ્યે પ્રભુએ કંઈક અવલૌકિક કામો કર્યા છે. પ્રભુની ઉપસ્થિતિ આ જગ્યા પર છે. ગમે તે હોય, નાનું હોય મોટું હોય, પરંતુ હું તમને કહેવા માંગુ છું, તમે ખરેખર આજે એ સેવા પ્રત્યે સમર્પણ થવા માંગો છો, તો પોતાના સ્થાન પર તમે ઊભા થઈ જાઓ. પ્રભુનો અભિષેક તમારા પર આવશે. તમને પ્રભુએ જે બી કામ આપ્યું છે, તમે ગમે તે સેવા કરી રહ્યા છો, તમે પ્રભુની આગળ તમે પાથરવાનું હોય, ચા પીવડાવવાનું હોય, પાણી પીવડાવવાનું હોય, ગીતો ગાવાનું હોય, વાજિંત્રો વગાડવાનું હોય, ટ્રસ્ટી તરીકે એક આગેવાની આપવાની હોય, વડીલ તરીકે એક આગેવાની આપવાની હોય, લીડર તરીકે એક આગેવાની આપવાની હોય, ઓપરેટર તરીકે એક આગેવાની આપવાની હોય,
અથવા તમે પ્રભુની સન્નિધિમાં તમારા દાન ધર્મ દશાંશ તમે કરો છો અને એમાં કદાચ અલગ અલગ બાબત આવવાથી તમે એ સમર્પિત થયા હતા, એમાંથી તમે જુદા થયા છો, ગમે તે બાબત હોય, પરંતુ આજે આ વચન થકી તમે બધી જ બાબતોની અંદર તમે સમર્પિત થવા માંગો છો, વિશ્વાસથી તમારા સ્થાન પર ઊભા થઈ જાઓ. આ સમય છે, પ્રભુનો અભિષેક આ જગ્યા પર ઉતરી રહ્યો છે. પ્રભુનો અભિષેક આ જગ્યા પર ઉતરી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરી લે. કોઈ પણ વ્યક્તિ આ સમયે શાંત ના રહીને પ્રભુને સમર્પિત થાય, પ્રભુને સમર્પણ થાય. તના હાથોને આકાશ તરફ ઉઠાવીને આપણે સમર્પિત થઈ જઈએ, સમર્પણ થઈ જઈએ. તમે જે તમારી જીવનને પ્રભુની આગળ તમે ખુલ્લી કરો, પોતાની જાતને ખાલી કરો. કોઈ પણ સેવા હોય, તમારા મનને તમે કટ્ટર ના રાખો, તમારા જીવનને તમે કટ્ટર ના રાખો. હજુ પણ કેટલાક લોકો જે કટ્ટર રાખીને બેસી રહ્યા છે, એક કટ્ટરતા રાખીને બેસી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું, જેટલા પણ આજે પ્રભુની આગળ એક નાના બાળકના સમાન બનીને જીવનને સમર્પિત કરી રહ્યા છે, આ સમયે પ્રભુનો અભિષેક તમારા પર ઉતરી રહ્યો છે, પ્રભુનો સામર્થ્ય તમારા પર ઉતરી રહ્યો છે, પ્રભુનો પરાક્રમ આ જગ્યા પર ઉતરી રહ્યો છે અને પ્રભુનો અભિષેક તમારા પર ઉતરીને આ સમયે એ અભિષેક થઈ રહ્યા છે. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં વિનંતી કરું છું. પ્રભુ તમારા એક પ્રિય દાસ હોવાના નાતે આ સમયે આ જગ્યા પર પવિત્ર આત્માનો અભિષેક ઉતરી આવે, પવિત્ર આત્માની આગે એક સળગી ઉઠે, પવિત્ર આત્માનો પરાક્રમ આ જગ્યા પર ઉતરી આવે, પવિત્ર આત્માનો સામર્થ્ય આ જગ્યા પર ઉતરી આવે, પવિત્ર આત્માનો અભિષેક આ જગ્યા પર ઉતરી આવે. અને પ્રભુ જેઓ પોતાની જાતને સમર્પણ કરી રહ્યા છે, સમર્પિત કરી રહ્યા છે, ઈસુના નામમાં આ જગ્યા પર એ પવિત્ર આત્માનો અભિષેક એમના પર ઉતરી આવે, પવિત્ર આત્માના અભિષેકથી અભિષેક થઈ જાય. In the name of Jesus. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. એલિયાનો દેવ એલીશાનો દેવ બન્યો, મૂસાનો દેવ યોશુઆનો દેવ બન્યો. આજે એ જ દેવ, એ જ પ્રભુ તમે મારા પ્રભુ છો, એ જ પ્રભુ તમે મારા પ્રભુ છો. હું તમારી આગળ પ્રાર્થના કરું છું, આજે જેટલા પણ ભાઈ બહેનો પોતાના જીવનને સમર્પિત કરી રહ્યા છે, સમર્પણ કરી રહ્યા છે, ઈસુના નામમાં ઓ પ્રભુ તમારા અભિષેકને લઈ લે, ઈસુના નામમાં તમારા અભિષેકને લઈ લે. પવિત્ર આત્માની આગ આ સમયે સળગી ઉઠે, ઈસુના નામમાં, 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 ઈસુના નામમાં પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં આ સમયે અભિષેક, 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 અભિષેક ઉતરી આવે, અભિષેક ઉતરી આવે, અભિષેક ઉતરી આવે. આજે એક વ્યક્તિને પ્રભુ તમારા અભિષેકથી તમે ભરી રહ્યા છો માટે આભાર માનું છું. અભિષેકથી ભરી રહ્યા છો માટે આભાર માનું છું. પ્રભુ આજે પોતાના જીવનને સમર્પણ કરી રહ્યા છે. હવે પછીનું જીવન એમના માટે આશીર્વાદિત થવા જઈ રહ્યું છે. જેઓ ખરા મનથી તમારી આગળ દીન અને નમ્ર થઈને તમારા આગળ ઊભા થયા છે, હવે પછીના દિવસોની અંદર જે તમે એમના માટે વચન આપ્યું છે, જે તમે વચન આપ્યું છે એ વચન પરિપૂર્ણ થવા પામે. જે સુખી ભૂમિ આવી છે ત્યાં આશીર્વાદના ઝપટા એ વરસાદના રૂપમાં પડવા પામે. આખી સુખી ભૂમિ છે તે લીલીછમ થઈ જાય, લીલીછમ થઈ જાય, લીલીછમ થઈ જાય, લીલીછમ થઈ જાય. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. એ ભય હવે પછી સુખી ના રહે, એ ભય હવે પછી સુખી ના રહે, પણ હવે પછીના સમયની અંદર એ ભય એ લીલીછમ થઈ જાય, લીલીછમ થઈ જાય. ઈસુના નામમાં, ઈસુના નામમાં એ લીલીછમ થવા પામે. અને પ્રભુ હવે પછી જે તમે કરાર આપ્યા છે, આજે પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરો છો,
2026 ના પ્રથમ આ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે, ફેબ્રુઆરી મહિનાના આ પ્રથમ દિવસે આજે હું પ્રાર્થના કરું છું ઉભા રહેલાઓના માટે, અને જેઓ ઓનલાઈનના માધ્યમથી સાંભળીને જીવનને સમર્પિત કરી રહ્યા છે એમના માટે કે 2026માં બીજા મહિનાની પહેલી તારીખે જેઓ આજે આ વચનને સાંભળીને સમર્પિત કરી રહ્યા છે, આ બીજો મહિનાની છેલ્લી તારીખ આવે ના પહેલા એમની સૂકી વમી લીલી છમ થઈ જાય. પ્રભુના અભિષેક દાસ તરીકે આજે એ આશીષોની ઘોષણા કરો છો, એ આશીષોની ઘોષણા કરો છો, એ આશીષોની ઘોષણા કરો છો. ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખ આવે ના પહેલા એમના રૂકાવટો દૂર થઈ જાય, રૂકાવટો દૂર થઈ જાય. જે આશીષો રોકાયેલા છે એ આશીષોને રોકનારી આત્મા ઈશ્વરના નામમાં દૂર થવા પામે, બંધનો તૂટવા પામે. મહિનો બદલાય ના પહેલા એમના દિવસો આશીષમાં બદલાવા પામે. પ્રભુ મારી પ્રાર્થના તમે સાંભળી માટે આભાર માનું છું, તમે પ્રત્યુત્તર આપ્યો માટે આભાર માનું છું. આજે પ્રભુ તમારું પરાક્રમી કામ આ જગ્યા પર તમે થવા દીધું છે. જે અમે વિચાર્યું ના હતું, કલ્પ્યું ના હતું, એનાથી પણ વિશેષ એક કામ તમે આ જગ્યા પર થવા દીધું છે માટે આભાર માનું છું. દરેકને પ્રભુ તમારા આશીષોથી તમે આશીર્વાદિત કરો અને પ્રભુ તમારો મહિમા થાય એ મારી પ્રાર્થના. પ્રભુ ઈસુના નામથી માંગતા, બધાનું જીવન તમારા હાથની અંદર સમર્પિત કરતા, પગથી માથાના તાલકી સુધી સંપૂર્ણ જીવનને તમારા હાથની અંદર સમર્પિત કરતા, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામથી માંગુ છું. આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા.